ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે ગયા લેક્ચરમાં ડિસ્પ્લેસ ટાઈપ ડેન્સિટોમીટર સ્ટડી કર્યું હતું. હવે આજના લેક્ચરમાં આપણે જોશું ફ્લોટ ટાઈપ ડેન્સિટોમીટર. તો જીટીયુની જ્યારે ફાઇનલ એક્ઝામ હશે ત્યારે આ જે ટોપિક છે બરાબર છે, આ ટોપિક છે એ 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે. સમજાવો. ઓકે, ફ્લોટ ટાઈપ ડેન્સિટોમીટર. રેડી? આપણે જે છે આ ફ્લોટ ટાઈપ ડેન્સિટોમીટર સ્ટડી કરશું. હવે એની આકૃતિ અહીંયા દર્શાવેલી છે. રેડી? તો આ ફ્લોટ ટાઈપ ડેન્સિટોમીટર શું કરે કે આર્કિમિડીઝના સિદ્ધાંત પર કાર્ય કરે. આપણે જે ડિસ્પ્લેસ ટાઈપ ડેન્સિટોમીટરમાં જોયું હતું એ નિયમ ઉપર આ કાર્ય કરે છે. આખો તમારે જે છે સિદ્ધાંત લખવાની જરૂર નથી, ખાલી એટલું લખી નાખો કે ફ્લોટ ટાઈપ ડેન્સિટોમીટર છે એ આર્કિમિડીઝના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને એની આકૃતિ નીચે દર્શાવેલ છે. હવે અહીંયાથી આપણે જે છે પ્રવાહી અંદર નાખીએ, અંદર જશે, અહીંયાથી પ્રવાહી બહાર નીકળશે. બરાબર? અને અહીંયા જે ડૂબાડેલો એક ટેન્ક છે ફ્લોટ, એ એક ચેઇન વડે એને બાંધી રાખવામાં આવે અને અહીંયા એનું મેઝરમેન્ટ લખવામાં આવે છે. બરાબર? આકૃતિ એકવાર ધ્યાનથી જોઈ લ્યો. બરાબર? ખાસ તમારે આકૃતિ વ્યવસ્થિત ડ્રો કરવાની રહેશે. બરાબર છે? રેડી? આકૃતિ એક વખત જોઈ લ્યો. આ પ્રકારની આકૃતિ ડ્રો કરવાની રહેશે જ્યારે ફાઇનલ એક્ઝામમાં આ ટોપિક પૂછાય કે એક્સપ્લેન અથવા તો સમજાવો ફ્લોટ ટાઈપ ડેન્સિટોમીટર. તો સૌથી પહેલાં તમારે આવી રીતના આકૃતિ ડ્રો કરી નાખવાની અને એના વિશે લખી નાખવાનું કે ફ્લોટ ટાઈપ ડેન્સિટોમીટર છે આર્કિમિડીઝના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને એનું જે છે ફ્લોટ ટાઈપ ડેન્સિટોમીટર આપણે આકૃતિ દર્શાવેલી. હવે એનું વર્ણન સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફ્લોટ ટાઈપ જે ડેન્સિટોમીટર છે એમાં એક ટેન્ક હોય છે, અહીંયા દર્શાવેલું છે એમ એ મુજબ. બરાબર? અને એના તળિયે ઉપર તથા નીચે એક એક ઓપનિંગ હોય છે. અહીંયા આ ઉપર અને નીચે એક એક ઓપનિંગ, જ્યાંથી પ્રવાહી આપણે અંદર અને બહાર જઈ શકે. રેડી? આટલું ક્લિયર થઈ ગયું? આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું હશે. બરાબર? કે ફ્લોટ ટાઈપ ડેન્સિટોમીટર હોય છે અને એના તળિયે ઉપર નીચે એક એક ઓપનિંગ હોય છે. રેડી? હવે વધુ સમજતા જઈએ આના વિશે. તો આ ટેન્કમાં એક ફ્લોટ પૂરેપૂરો ડૂબાડવામાં આવે છે. રેડી? શું થાય કે આ ટેન્કમાં એક ફ્લોટ છે પૂરેપૂરો ડૂબાડવામાં આવે છે. હવે ફ્લોટને એક કેલિબ્રેટેડ ચેન વડે નીચેથી બાંધી દેવામાં આવે. બરાબર? આ ફ્લોટને છે એક કેલિબ્રેટેડ ચેન વડે એને બાંધી દેવામાં આવે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ. બરાબર? હવે ફ્લોટની ઉપર અથવા નીચે તરફ હલનચલન ઉપરથી આપણે ડેન્સિટી માપી શકીએ. બરાબર? ફ્લોટ જે હલનચલન થાય એના ઉપરથી આપણે ડેન્સિટી માપી શકીએ. હવે આ જે ફ્લોટ છે એના હલનચલનની એલવીડીટી અથવા તો ફ્લેપર નોઝલ વડે બેલોઝ જેવી રચના વડે યોગ્ય સિગ્નલમાં રૂપાંતરિત કરવામાં આવે. આપણે ગયા જ ડિસ્પ્લેસ ટાઈપમાં જોયું હતું એવી જ રીતે જે ફ્લોટને છે એને ફ્લોપર નેઝલ અથવા તો બેલોઝ જેવી રચના વડે યોગ્ય સિગ્નલમાં એને રૂપાંતરણ કરી શકાય, જેથી કરીને આપણે ડેન્સિટી એની જોઈ શકીએ. રેડી? તો આ થઈ ગયું એનું વર્ણન. હવે એની કાર્ય પદ્ધતિ જોઈએ. તો ફ્લોટને ચેઇન વડે તળિયેથી બાંધેલો હોવાથી ફ્લોટ હંમેશા પ્રવાહીમાં સંપૂર્ણપણે ડૂબેલો રહે છે, જેના લીધે ફ્લોટ પર લાગતું ઉત્પ્રેરક બળ ઘનતાના સમપ્રમાણમાં હોય છે. રેડી? ઓકે? કે ફ્લોટને છે ચેઇન વડે તળિયેથી બાંધેલો હોવાથી ફ્લોટ હંમેશા પ્રવાહીમાં
સંપૂર્ણપણે ડૂબેલો રહે અને જેના લીધે ફ્લોટ પર લાગતું ઉત્પ્રેરક બળ એના ઘનતાના સમપ્રમાણમાં રહેતું હોય છે. રેડી? ક્લિયર? નેક્સ્ટ એમાં જોઈએ ફ્લોટની ઘનતા છે પ્રવાહીની ઘનતા કરતાં ઓછી હોવાથી ફ્લોટ પ્રવાહીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરશે, પરંતુ ફ્લોટને નીચેથી વેટ ચેઇન વડે બાંધેલો હોવાથી તે બહાર નીકળી શકશે નહીં. રેડી? ફ્લોટની ઘનતા પ્રવાહી છે એના કરતાં ઓછી હોવાથી ફ્લોટ પ્રવાહીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરશે, પરંતુ ફ્લોટને નીચેથી ચેઇન વડે બાંધેલો હોવાથી તે બહાર નીકળી શકશે નહીં. હવે અહીંયા જે ઉપયોગમાં લેવામાં આવેલ ચેન છે એ મુખ્ય બે કાર્ય કરશે. એક તો ચેન ફ્લોટને પ્રવાહીમાંથી બહાર આવતા રોકશે અને બીજું ફ્લોટને એક સ્ટેબલ પોઝિશન મેળવવા માટે ફ્લોટ પર ઉપરથી તરફ લાગતા ઉત્પ્રેરક બળના સમપ્રમાણમાં નીચેની તરફ ફોર્સ ઉત્પન્ન કરશે. રેડી? હવે જો પ્રવાહીની ડેન્સિટી વધશે તો ફ્લોટ ઉપર લાગતો ઉત્પ્રેરક બળ પણ વધશે, જેના લીધે ફ્લોટ ઉપરની તરફ આગળ વધશે, જેના લીધે તેની સાથે બાંધેલી વેટ ચેન પણ ઉપરની તરફ આગળ વધશે. રેડી? આખું આકૃતિમાં જોઈને વર્ણન જ તમારે કરવાનું રહેશે કે પ્રવાહીની ડેન્સિટી વધે તો ફ્લોટ ઉપર લાગતો જે બળો એ વધે અને એના ઉપરથી આગળ વધશે ત્યારે એના લીધે બાંધેલી ચેન વડે ઉપરની તરફ આગળ વધશે. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો આના લીધે ફ્લોટ ઉપર લાગતો ચેઇનનો વેટ ફોર્સ વધશે અને જ્યારે ઉત્પ્રેરક બળ અને વેટ ફોર્સ સરખો થશે ત્યારે ફ્લોટ સ્પીડ થઈ જશે. રેડી? અને ફ્લોટની આ સ્થિતિને યોગ્ય પોઇન્ટર વડે દર્શાવીને પ્રવાહીની ઘનતા આપણે જાણી શકીએ, જેના માટે ફ્લોટની સ્થિતિનું પ્રવાહીની ઘનતાના સ્વરૂપમાં આપણે કેલિબ્રેશન એમાં કરવામાં આવે છે. રેડી? આઈ હોપ બધાને ક્લિયર થતું જાય છે. બરાબર? આપણે આકૃતિ ઉપરથી જ એનું વર્ણન કરવાનું છે. બરાબર? એટલે એકદમ સિમ્પલ છે. આરામથી એક વખત વાંચી લ્યો તો પણ આરામથી તમે લખી શકો ફાઇનલ એક્ઝામમાં. અને આ ટોપિકની ખાસ આકૃતિ ડ્રો કરવાની પ્રેક્ટિસ કરજો અને એક વખત આ જે ટોપિક લખી નાખજો. બરાબર? નોટ્સ બુક બનાવીને. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો સામાન્ય રીતે એલવીડીટી અથવા ફ્લેપર નોઝલ અને બેલોઝ જેવી રચના ફ્લોટની સ્થિતિને બીજા સિગ્નલમાં રૂપાંતરિત કરે છે. રેડી? ડન છે? રેડી? ચાલો નેક્સ્ટ એમાં જોઈ લઈએ. રેડી? તો આ ફ્લોટ ટાઈપ ડેન્સિટોમીટર વડે આપણે પ્રવાહીની ઘનતા માપી શકાય. ફાઇનલ. બરાબર? આમાં જોઈએ તો શું થાય? આના વડે આપણે જે છે પ્રવાહીની ઘનતા માપી શકીએ. બરાબર છે? ડન છે? આ એની આકૃતિ અને એના વિશેનું વર્ણન. બરાબર? ખાસ એક ટેન્ક છે, એમાં ડૂબાડેલો ફ્લોટ આપેલો છે. બરાબર? પછી પ્રવાહીની અંદર જવા અંદર અને બહાર માટે બે આપેલા છે. બરાબર? ઓપનિંગ. રેડી? અને એના વિશે આટલું લખતું જવાનું. બરાબર? કે ટેન્કમાં ફ્લોટ પૂરેપૂરો ડૂબાડવામાં આવે. રેડી? અને ચેન વડે નીચેથી બાંધી દેવામાં આવે છે. જે આ બધા થોડા લેટ જોઈન થાય છે એ આપણે યુટ્યુબની લિંકમાં આનો વિડીયો લેક્ચરનો વિડીયો અપલોડ થઈ જશે, એટલે એમાં જોઈ લેવાનું રહેશે. અને ખાસ વિડીયો જે છે એ બધા પૂરેપૂરો જોજો. બરાબર? જેથી કરીને તમને લેક્ચર પૂરેપૂરો સમજાય અને જીટીયુની ફાઇનલ એક્ઝામમાં તમે આ ટોપિક પૂછાય તો વ્યવસ્થિત એમાં લખી શકો. રેડી? તો અત્યારે આપણે સ્ટડી કર્યું ફ્લોટ ટાઈપ ડેન્સિટોમીટર. એની આકૃતિ આપણે જોઈ. બરાબર? આ એની આકૃતિ છે. એક વખત વ્યવસ્થિત જોઈ લ્યો. આ એની આકૃતિ છે. ઓકે? અને આના વિશેની આપણે કાર્યપદ્ધતિ અને એનું વર્ણન જોયું. રેડી? એકદમ સિમ્પલ છે, આરામથી આવડી જાય. એક વખત વાંચી લેશો તો પણ આરામથી આવડી જશે. બરાબર? ખાસ આકૃતિ ઉપરથી જ આનું વર્ણન કરવાનું રહેશે. રેડી? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં બાયોન્સી ટાઈપ ડેન્સિટોમીટર સ્ટડી કરશું. ઓકે?